બધું મળે છે. ચા ને એવું બધું લીધું. ચા કિંજોએ લીધું. ચા બિસ્કિટ લે છે મિત્રો. કિંજલે આ શું લીધું? ગુડ ડે લીધું. પણ એ શું કે ખબર, મારા માટે હું નથી લેતી, મને આ જે અંદર છે ને પેટમાં આજે આખો દાડો ફરતા ફરતા રાત સુધી પડી છે નહીં કીધું. મોટો ટાવર છે અને જુડિયો આગળ છે. ડીમાર્ટ અને જવાનું છે અમારે કઈ કીધું? ડીમાર્ટ કરિયાણું લેવા. આ ચોકડી છે પણ ચોકડીનું અમને નામ નહીં મેં ખબર. 2 વર્ષથી રહેતા હતી ને કીધું. નાઇટ વ્યૂ છે મિત્રો બરોડાનો. હવે ડીમાર્ટ આવી ગયું બસ એકદમ નજીક. ડીમાર્ટ છે વાઘોડિયા વાળું. અહીંથી સોમન લેવાનું છે અમારે. હાઉસફુલ લાગે છે. હા કિંજુ આપણી બાઇક પાર્ક કરી દીધી છે અહીં. અને આ ડીમાર્ટ આખું આ પાર્કિંગ છે. એન્ટ્રી ગેટ મારી રાહ દેખીને ઊભી થઈ રહી પાછી અહીં. ઓ એમાં હાને બીક લાગે. સારું કઈ જો ચમકે હો તું અમે ગોરી ગોરી લાગે. હા ચેકિંગ થશે. અહીંથી લારી લેવાની છે અમારે. બધું મળે છે. ચા ને એવું બધું લીધું. ચા કિંજોએ લીધું. ચા બિસ્કિટ લે છે. આ બાજુ બિસ્કિટ એટલે બધી જ પ્રકારના બિસ્કિટ હજુ છે ક્યાં સુધીના. આ બાજુ નાસ્તાનું છે બધું. આ બધું કેફી પીણાનું છે. કિંજુ ફરે છે રેકડો લઈને. નાના લીજો હા મિત્રો. કિંજલે આ શું લીધું? ગુડ ડે લીધું. પણ એ શું કે ખબર, મારા માટે હું નથી લેતી, મને આ જે અંદર છે ને પેટમાં એવું કે છે કે ખાવું છે. બચારાનું કેવું એને ખાવું છે પણ એનું બોનું પાડીને કેવું એ ખાવાની વાત કરે. ઉલ્લુ બનાવે મને. ડ્રાય ફ્રૂટ છે મિત્રો. કાજુ બદામ પિસ્તા ને એવું બધું નહીં કીધું લેવા કે છે. હજુ હોદે જ છે. શું હોદે ઘણું મળે. લાઈ કે જો અખરોટ ને બખરોટ. હા મારે તો લારાને ધક્કો મારી લઈને ફરવાનું બસ. સમજુ એકમાં જ ઘણી વાર કરે તું. હા લે તો પણ તું લી લે ને. હશે બીજું નાનું છે. આ કિંજુએ કંઈક લીધું છે રાગીના મમરા કરીને. પણ મેં તો પહેલી વાર દેખ્યું. મને કંઈ ખબર નહીં પડતી. આ બીજું બધું ફેસ વોશ ને પાવર ને એવું બધું મળે આ ડિપાર્ટમેન્ટની. મેં આ શેમ્પૂ ને બેમ્પુ દેખો. પછી દળેલું મરચું, હળદર પાવડર ને જીરું મસાલા ને બીજું બધું જ મળે. આ બાજુ લોટ ને તેલના ડબ્બા ને એવું બધું જાતે કાઢીને લેવાનું તોલાવીને. શું કેવું કિંજુ પાછી જાય. પાઉચ છે, ડબ્બા છે. અરે તેલનો ડબ્બો લેવાનો વિચારે છે. આખો ડબ્બો બોલ. અમે સનહીટ છે શું છે જાણે એક્ટિવ અને ઘણા બધા ગુલાબ ને વિમલ ને તિરુપતિ ને બધું જ છે. મારે બહારના મહેમાન છે. તેલ પતી ગયેલું મિત્રો. આખો ડબ્બો ઉઠાવું છું ગુલાબનો મગફળીનો. બાપરે જે આપણે વાળી પબ્લિક છે એ તો કેમેરાને દેખીને નહીં ફરતી. પણ જે બહારના જે બચારા ભણવા આવે છે ફોરેન કન્ટ્રીના સ્ટુડન્ટો છે એ કેમેરાને દેખીને મોડું છુપાવી દે. બાકી આપણા વાળાને તો કોઈ જ પ્રોબ્લેમ નહીં. શું કહું લે જ કરે છે. તું માપનું લઈ જાઓ કીધું ભાઈ. બિલ થોડી નાખે એવું નહીં બનાવી દીધું. જેટલું બતાવું એટલું ઓછું છે. ઘણું મળે બધું. આ કોલ્ડ ડ્રિંક ને કોલગેટ ને આ શું લીધું? ચીકી લીધી. આ બાજુ કાઉન્ટર છે બધા બિલિંગ કરાવવાનું. રેકડાને ધકાવી થાકી જવાનું. સમજો એ તો જરીક વહેલી ને
શું લે તેલ લીધું, ઈનો લીધું અને આ બીજું બધું મળે છે, હેર કલર ને એવું બધું. પરફ્યુમ મળે છે બધા અલગ અલગ. અમે વિચારમાં પડેલા છે શું લેવું. ફોગ લીધો, ફોગ. ચાલ પેલી બાજુ હા તોડ્યું નથી પણ આ કાણા નથી સ્મેલ લઉં. હા સારી. અમારું ડિયર કસ્ટમર જતું રહ્યું છે બિલિંગ કરાવવા માટે. આટલું લીધું છે. તો ડિયર કસ્ટમર ડેરી આઈટમ લેવાનું બાકી છે. હજુ દૂધ લેશે, દહીં લેશે. દેખો હજુ અહીં ઢૂક્યા છે રેરી. આ બધું સાબુન બાબુ બધા મળે અલગ અલગ, પાવડર કપડાં ધોવાનો ને એવું બધું. આ આખું એનીમાં એ જ મળે નહીં કિંજુ? કિંજુ એ કયો લીધો? વ્હીલ. અને આ બાજુ ડેરી પ્રોડક્ટ્સ છે બધી. બધા મારી જેવા નાનું બચ્ચું દેખો ટક્કો મળી જાય. અહીંયા મિત્રો ઘર વખરી સામાન માટેની એ છે. બાકી કપડાં બપડા લેવું હોય તો ઉપર જવું પડે. ચાલ કિંજુ, હજુ એનો કંઈ ઠેકાણો જ નહીં. આ બધું ચીઝ ને પનીર ને એવું બધું મળે, ફ્રીજ કરેલી આઈટમ અહીંયા. અને આ બાજુ દહીં ને છાશ ને એવું બધું. આ કિંજુ લે છે ખરી ઘણી આખું 5 લીટરનું. 5 લીટરનું કે 2 લીટરનું? શું કહેવાય કિંજુ? ને કપડામાંથી સ્મેલ નહીં આવવાના માટે હુંકી લીએ છે બધા અલગ અલગ કહેવાય છે. આ સારું છે કિંજુ. મિત્રો દહીંની ડોલો મળે છે, ડોલો. પણ ભાવ બી એવો છે એમ લાગે. આ વાળી એટલે આખી ડોલ લેવાની છે. આખી ડોલ ઉપાડી કલરની કિંજુ એ. અમૂલ મસ્તી. બે થેલી દૂધની અમૂલ તાજા. શું થયું બોલ? બસ હવે આટલું જ કિંજુ. સ્ટોક થઈ ગયો છે કમસે કમ 5000. હવે દેખીએ બિલિંગ કેટલા રૂપિયાનું થાય છે તે. બાકી હું તો ધક્કો જ માર કરું છું. એક હાથે ગાડી વાળું એક મુશ્કેલ છે. કવેન્ટર ઘેર બી પાડવાનો અને વાળવાની બી. જે ગ્રાહકો અહીંયા કાઉન્ટિંગ કરાવે છે, બિલિંગ કરાવે છે. દેખો લાઈનમાં અલગ અલગ થોડી 2 4 5 વસ્તુઓ હોય તો આ બાજુનું કાઉન્ટર છે. આ પહેલા નંબરનું એ બાજુ. એમાં ટોટલ 10 કાઉન્ટર છે. ના 16 17 કાઉન્ટર છે. મારો નંબર છે આવવાની પામની પછી. મારી વારી આવી મિત્રો. એક કરીને બિલિંગ કરાવી છે. બધી વસ્તુ બહાર કાઢવી પડશે. મદદ કરવાના દૂધ બોધ કાઢો. આ બધું આપણા તેલના ડબ્બાનું બિલિંગ થાય છે. અને બીજું બધું મટીરિયલ. જો રાહ દેખીને ઊભી. ડબ્બો 2115 में પડ્યો. ગુલાબ આ સિંગતેલ છે કે ભાવ ઓછા થઈ જાય ને? હે ને એવું મફળી થઈ ગઈ એટલે હું મિત્રો અંદર વિડીયો બનાવેલો પણ પેલા ના પાડે ત્યાં અંદરવાળા ભાઈ કેમેરા નોટ એલાઉડ એમ. સારું મેં કીધું કશો વાંધો નહીં. બહાર તો કોણ કહેવાનું? આવું બહાર રિયો બનાવું છું કે આ બધો સોમન લઈ એકડું લઈને એક્ટિવા સુધી જુઓ અને બધું એક્ટિવાને પેલો લીન આવેલો છું એની મેં ભરી દઉં. મારી એક્ટિવા પહેલાં ખૂણામાં પડી છે. ના ડીમાર્ટ ને કિંજુ ત્યાં વાતો કરતી ફરે એટલે કિંજુ વહારા થતી ચાલુ થઈ ગયેલા. ગાડી સુધી અટવાય છે તારામાં. બુંદાબાંધી વરસાદ ચાલુ થઈ ગયો છે ને આવી ગયા અમે. અમારી એક્ટિવા મેલી છે ત્યાં ખૂણામાં. અને ચાવી કઈ કિંજુ પહેરી એ ભૂલી જવાય બધું. પેલું કાઢી ફટાફટ નાહી. આ દેખો વરસાદ પડે છાટા છાટા લે બરોબર. અમૂલ મસ્તી
વરસાદ પડે છે હું તમને કરું પછી બોલો. એવું છે ને કે બહુ વરસાદ ચાલુ થઈ ગયો છે, ફટાફટ બધું લીન નાખી ભાગ્ય ફટાફટ. હું કેવું કીધું આ એટલો બધો ચાલુ થઈ ગયો ખૂબ. અરે પબ્લિક તો દેખો કિંજુ કેટલા બધા ની હે, કેટલી પબ્લિક આવે ને કિંજુ. ભાગો ભાગો ભાગો. હા ભાઈ મિત્રો બધું લેવાઈ ગયું છે. અમે હવે નીકળ્યા ફટાફટ ઘેર. વરસાદે ચાલુ થઈ જને કીધું શોપિંગ કરી લીધી. વિકી હવે લાગતું નહીં કે માંજલપુરના રાજા જોવા જવા છે. વરસાદ છે એટલે બહુ લોચા વાળું કામ છે. બાકી ફૂલ પ્લાન હતો. હા કેટલા સુધીની શોપિંગ થઈ ગઈ કીધું મારો અંદાજ સાચો પડ્યો કે 5000 કીધી હતી પણ 1000 ઓછો. પણ વરસાદ ચાલુ છે લાગતું નથી માંજલપુર કા રાજા દેખવા જવાય એવું. ગણપતિ બાપાની ઈચ્છા હશે તો શું.